મારી આઈ સારે પણ મારી જોયું ગાઈસ આવું બધું ફરમાઈશના વિડિયો બનાવ કોણ ફરમાઈશના રસ્તા સખા જામ થશે ને કચ્છરમાં ગાડીઓની લાઈન થશે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં દશો તો અમારા ન્યૂ બ્લોગમાં ને ન્યૂ વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સવારનો બ્લોગ શૂટ નહોતો કર્યો કારણ કે અસ્મિતા મેડમ છે ને અમે સુરત વ્યા ગયા ને તો એની ચૂંદડી ટાંકવાની 2 બાકી હતી તો આખો દી ચૂંદડી ટાંકીને અત્યારે અમારો ટાઈમ મળ્યો. સાવન આવી ગયા છે ઘરે કામ ઉપરથી ને સરસ મજાના તૈયાર થઈ ગયા છે અને વાકડિયા વાળ કરવા છે. કલ્સ કલ્સ એને રિંગ નાખવાનું શરૂ કરી દીધું છે આજથી. જો જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો મારા કલેજાઓ, મારા ફેમિલી મેમ્બરો? મજામાં જશો ને? હમણાંથી તો મેડમ કામમાં પડી જાય ને એટલે દિવસનો વ્લોગ સ્ટાર્ટ નથી કરતા. હું કામે વ્યો જાઉં છું હમણાંથી એટલે કાંઈ દેખાતો નહીં હોય આખો દી. અત્યારે આવું થાયકો ભાઈકો જે તો માઇન્ડ જમી કરીને નાઈ ન્યુરસ હોય ને તો હાલો કાક હાલો કાક. આજે તો કંઈ કહે ને કે હાલો કાક એટલે છે ને સેટિંગ પૂરી દઉં. આ કહેવાનું જ છે, શાંતિ જ રાખજો. બકા ખેલ કરવા રોવું હોય જેમ નહીં જવાનું જ છે. હો કાંઈ જવાનું જવાનું જ છે. અત્યારે આગળ હું જો હુંય જ જવાનો છું. હું જવા નથી જો તમારો ફોન આવ્યો ના જવાનું છે. એ તો ભૂલાઈ ગયું. મારો મિત્ર વાટ જોવે છે મારી. હજી મેહુલભાઈ લગભગ દુકાને જવાનું થાય. મેહુલભાઈ સ્ટુડિયો વાળાના ફ્રેમ લેવા જાય તો મુલાકાત કરાવી તમને પણ કે કયા મેહુલભાઈને ક્યાં એની દુકાન આવેલી છે. મેં જો કલ્સ કરાવવાના છે. આ કલ્સ રિંગ નાખવાનું શરૂ કરી દીધું છે સાહેબ. બતાય રિંગ નાખશે હવે કે કલ્સ કરવા છે તો સારું કલ્સ ભલે કરતા પડે. હું અત્યારે નહીં રીતે કારણ કે અડધી ચૂંદડી થોડીક બાકી રહી તોય લઈ ગઈ. ભાઈને બહાર જવાનું છે, કોને ખબર માલ મોકલાવાનો હશે. તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહો, પછી મળીએ. બાય બાય. કાઢ લે ને ઘરે આખો દી ન હોય તો મજા ન આવે. જો અત્યારે આવે થાકી જાય મિત્રો. સહેલું નથી હોતું. તો પેલું હતું બ્લોગિંગ કરવું, કામ ધંધે જવું, મિડલ ક્લાસ થી એટલે બધું કરવું પડે. અત્યારે સમય સારો નથી પણ 1-2 વર્ષમાં સમય સારો થઈ જાય છે. પછી ફૂલ સપોર્ટ કરે તો વેલા બધા ફૂલ સપોર્ટ કરશે તો 2 વર્ષ એની વરદીમાં મારે ભડાકો કરવાનું છે. પછી તો આપણે મહેલમાં તો કામ ધંધો તો જવાનું થયું એવું નહીં ઘરે બેવાનું. પછી હું સારીના આરામના એટકા થઈ જાય, સુડા થઈ જાય. તમારા જ થઈ ગયા છે. હમણાંથી કામે જાવ ને તો બહુ શરીર દુખવા મળે કેમ કે એટલા દી ઘરે બેઠો. તમે કોમેન્ટમાં કહેજો એને રિંગ પહેરી નહીં કેવી લાગે છે. મને દાંત આવે છે. આખું વરસ દી ઘરે બેઠો. જો બધે ઓસમણાના ડાગા રાસે જો મોઢે આખા મોઢે નખ બેહાડી મને નહોતી ખ્યાલ હોય કે માતાજી આ નીકળેલા છે નકર ફોડત જ નહીં. આપણે એમ થાય કે ખીલ હશે કાં ફોડકું મચ્છર કરડી ગયું છે લાઈની શાળા કરું. એમાં બાય મિસ્ટેક થઈ ગઈ. ભૂલ ચૂક કર્યા માતાજી, આપણને ખ્યાલ નહોતો એટલો બધો. મારી મને અત્યારે તો બધું આમ જો નખમાં મેલ ભરાઈ જાય ને તો મેલ કાઢું. મેલ એટલે સિમેન્ટ. મારા નખ ચોખ્ખા જ હોય. તો હાલો આપણે કન્ટિન્યુ બ્લોગમાં બનારો. ઘડી ઘણી કાઢ નાખીને ઘડી કાક લઈ જઈશ પાણીપુરી ખાવા જવાનું છે. પાણીપુરી ખાવા જવાનું છે. ઉડે તો જાવ. આપણે મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં બનારો. જેને પણ પ્રમોશન કે વિડીયો બનાવવો હોય તો કોન્ટેક્ટ કરજો. ફ્રી નથી કરતા યાર. હા સાચી. આમાં ક્યાં ફ્રી કરવું બોલો. એક વિડીયો ઉતારવા જાય તો આખો દી વ્યૂ છે. એડિટિંગમાં તમારા મેડમને છે ને એમાં મારે જ વાર લાગે કારણ કે મને બોલતા નથી આવડતું ને મિત્રો, એટલે એને તો બહુ મસ્ત બોલતા આવડે. ચાલો કન્ટિન્યુ બ્લોકમાં બનારો પછી મળીએ. અમારે આવ્યા છે ઝીણીબેન ઘરે જો જીબડો કાઢે ને દાંત આવી ગયા છે ને આ મેડમ અમારે બેસી ગયા છે ખોળામાં. કા માછીનો દીકો હા હું કેવું છું હવે ઢીંગુડી. આ હું બધું લાવ્યા તમે? ડુંગળી છે, પછી કેળા છે, આ શું કહેવાય આને શું કહેવાય? સંતરા મારા ફેવરેટ છે. મોસુન દેવા આવી મને દેવા આવ્યા કા મમ્મીને ભારી દીધા.
બ્લોગમાં રહેજો. નાસ્તા દીકા જઈએ છીએ પાણીપુરી ખાવા આપણે જિંદાબાદ ને આપણે આ સર્કલ માં હતા સર્કલ છે ને જાય છે જિંદાબાદ થઈ ગયા છે કારણ કે મેં તમને કીધું હતું ને કે મને સાવન લઈ જ જશે એ લઈ જ જાય કોઈ ના ન પાડે આપણે જીતી ગયા ખોટું બોલો માં મારામ ખાવ કેવું ખોટું બોલે મને કે પેટ્રોલ ખાલી થઈ જાય તાઈવાનું ને તમે તારે હાલીને લઈ જાય હું તોય આટલું દૂર છે જો આપણે એમ અહીંથી બગીચાનો અને ગેટ પડે બીજો ને અહીંથી અહીંયા બીજો પડે છે આપણે જઈએ છીએ પાણીપુરી ખાવા સાત પાણીપુરી ખાવા છે કે તમે ખાશો કે કોણ ખાશો તો જ તે નકર નહીં એ ખાશો તો જ ખાવાની છે નકર નથી ખાવાની જો પૈસા આ બગીચો આપણો મહુવાનો અહીંયા વેચે છે રમકડા 130 રૂપિયા કિલો કાંક વેચાય છે એવું કાંઈ તો હાલો કન્ટિન્યુ બ્લોકમાં બિનારું આપણે છે પાણીપુરી જઈ ખાવા જઈએ ત્યાં મળીએ પોકી ગયા છે થોડી વાર કાળ જેવી ખાવાય મીંડી ભૂરો ખાય 2 પ્લેટ મોકલાવું મારા વાલા ખા લે આજ વારો આવી જાય પકેટ આપણે ઘરે જમવાનું છે એટલે આમ છે ડબલ ડીશ ખાઈ હવે નહીં ખાવ કેટલા ફ્લેવર છે લેની મારા હાથમાં ફોન છે એક તો લઈ લે આ પકેટ તો ખરી પણ આવો ચાલો આવ્યો બે ભેગી થઈ ગઈ હવે તો હું પેલા ખાઈ લઉં ખાઈ ગમ બાય પછી મળીએ ના પાંડરી વાલો ઉતારવાનો ક્યાં જાવ પાંડરી વાલો જાતો ખરેડ જાવતો ખરેડ જાવ હા કેમ ના હું ડાયટો રીંગણા છે પાંડરી વાલો મારા બાપાને કહેતો છે કે હા ના ઉતારવાનું છે હા એ હું જાઉં છું અમારા વિજયભાઈ શેરડી ખાતા ખાતા જાય છે અમારા ભાઈ મોટા આ મોકલાવું ને એટલે તરત તમે વેચી જજો હા વાંધો નહીં મોકલાવો વાડી આવું બાકી જો કોઈ દાડીએ થતા નથી બકાલું વાયું લાગે વાયુ ને મને ભાગ કરેલો છે એવું છે હા એ બટાટામાં ઓછી મંડી છે એટલે થોડુંક પાંદડી ને વાલો ને એવું લઈ આવું હા ને રીંગણા ને બીંગણા ને લેતી આવું ને આ મારા જજમાન ને મારા ચેરમેન ને જમાડવાના છે ખવડાવવાનું છે એવું છે તારા સટિયા જો પેલા સટિયા અમારા મનીષભાઈ આમ હાય કરતા જાય કે આ ક્યાં મારી જાય છે એમ કે મારી જાય છે ટાટા આવજો મારો થાય તો કાલે આવજો હા આ છે ને બધા ગામડા વાળા વેસવા આવે ને એની બધી સ્ટાઇલ શીખી ગયા કેમ કે બધા જાય કે નહીં નકર મારા મમ્મી છે ને ખરેડના છે વાડી છે તે મારા મમ્મી ને ના છે ને ફાર્મે આપેલી છે એટલે મમ્મી હું વાયું વાડીયા મારે ઝાડ કરી પાંદડી વાલો રીંગણા બધું કર્યું ઝાર વાવેલી છે બકાલું વાવેલું છે પણ ફાર્મે આપેલી છે હમણાં નથી આવતા અમે અમારા આવીને કોઈ કઈ નથી ધ્યાન દેતું વાડીમાં એટલે મારા મમ્મી આપી દે હે ખુશાલ આગળ અમે પીઝા ખાવા જતા બોલો કોણ કહેતું હતું પીઝા ખાવા જાય હરિઓમ જય સિયારામ કેમ છો દોસ્તો બધા આજ તો બંદા થાકી ગયા છે તો સારું હાલો ફાઇનલી મિત્રો છે ને આમ જો આવું કામ કરાવે પેલા પાણીપુરી ખાવા લઈ જાય ને પછી એમ કે કસર આવે જો કચરા આવે પોતે ઓકાય જેવા કેમ બહુ થાકી જાવ કામે મજા આવે એ સાડી મરી જાય તરડો એ મારો વજન નથી ખમી શકતા બાપ રે હું એમ બોલું ખાલી હાલું તો એ જાડી એમ કે છે એ મને શરીર દુખતું હોય ને તો એની ઉપર હાલી જાઉં ને એ મારી ઉપર હાલે ને તો મને કાંઈ ન થાય મારી મમ્મી એટલે જાડા છે ને હું મારા ઘરે હતી ને તો કામેથી હું રોજ જે આવતી ડિયોડેશનમાં કામે જતી ને તો મારે રોજ જાય અને કસરી દેવું પડે મારી મમ્મી બાપા જો આમ કરો તે કોઈ કરો તો કરો માડી હા ખાલી બોલે ને એટલું જ છે એમ
કાંઈ થતું નથી એનાથી. મારા મમ્મી કેવા છે મારી ઉપર આખા હાલી જાય તો મને કાંઈ થાય નહીં, કારણ કે મને દુખતું હોય ને તો મારા મમ્મી ચાલે કે મારા શરીરમાં હાલે નહીં તાલે મને નીંદર ન આવતી ને એને ખબર જ છે. રોજ તમે હાલો કે ન હાલો? હમણાં તો બંધ કરી દીધું છે કાં થોડીક દીધી, કારણ કે પગને એવું દુખતું નથી. અમે બતાવવા જાય ને તો પગ ઓછા દુખે ને રોજ ને રોજ પગ દુખે. અત્યારે પાછું 2 દીથી માથું રોજ દુખે છે. કેમ ભાવ ખાવ તો નાખો કા મરે જ છો તમે? મરે જ હે હે સાવલી એ સાવલી સાવની જગ્યાએ સાવલી પાડી દેવી છે મારે નામ પાડી દઉં કે? પણ અત્યારે હોવાનું નથી. હાલો ફરમાઈશના વિડીયા બનાવવાના છે 3 સમજાય કે? અમારે રાતે જ બનાવવાના. રાત સિવાય કોને ખબર ફોન જ નથી આવતા. તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવો. પહેલા તૈયાર થઈ જાવ પછી રીલ શૂટ કરી નાખી. કન્ટિન્યુ રહેજો. યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપણું ફની નવા વ્લોગમાં. અત્યારે આપણે વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ફરમાઈશના વ્લોગ ચાલુ છે, જેમાં કાકા બના છે કેમેરામેન ને કાકી વ્લોગ બનાવવાનો કે ફરમાઈશના વિડીયો બનાવે છે. તો જોઈ શકો છો તમે. તમારી ભાડું શું બનાવો છો તમે? વિડીયો પણ મને શીખવાડે છે, કારણ કે એ છે ને ભાઈ છે ને જામકોડાથી ભાઈ એની અને શું કહેવાય કાલે જન્મદિવસ છે અને એક દુઃખ જણાવતા એવું થાય છે કે એ ભાઈ એક્સપાયર થઈ ગયેલા છે. એના બર્થડેની ફરમાઈશ આવેલી છે. તમે અત્યારે મહેનત કરી છે જેવો બને એવો. એ ભાઈએ તેમ કીધું તમારી રીતે બનાવજો તમે તારે. હવે આને 10 વાર તમારે પ્રેક્ટિસ કરે છે. હજી 2-3 ફરમાઈશ છે પણ આપણે પેલા આનું બનાવી નાખીને એટલે વાંધો ન આવે, કેમ કે લાંબુ છે. બીજાના છે ને લગ્નના વિડીયો છે એમાં વાંધો નહીં આવે. એમાં તો એમાં તો આ કે રસ્તા સખા જામ થશે ને કતપરમાં ગાડીઓની લાઈન થશે. થઈ ગઈ તો હાલો. હા તો દોસ્તો કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. હા કે જામકોડાથી ભાવેશભાઈનો જન્મદિવસ હોય ને તેમની હિનાબેન એની યાદમાં 2 લાઈન કેવી હોય ત્યારે કે સુટ્યા પછી સાથ તમારો થઈ ગયું છે અમારે અંધારું, જ્યારે પણ તમારી એક ત્યારે પણ મારી. જોયું ગાઈસ, આવું બધું થાય. આ કાંઈ સોશિયલ મીડિયા યુઝ કરવું કાંઈ નાની નાના ખ્યાલ નથી. મારે કેટલી અંદર હજી જોઈ જો તમે, હજી જોવો તમે, હજી કેટલા રીટેક આવે ને જોયેલા. દાંત કાઢી માર. હા કે જામકોડાથી ભાવેશભાઈનો જન્મદિવસ હોય ને તેમની બેન કે હિનાબેન ને 2 લાઈન કેવી એની યાદ હાલા હાલ મારે સેવા દાંત કાઢી લઈ થોડાક. હા કે જામકોડાથી ભાવેશભાઈનો જન્મદિવસ હોય ને તેમની બેન હિનાબેન એની યાદમાં 2 લાઈન કેવી હોય? નથી સહેલું. સારું હાલો તમે કન્ટિન્યુ પછી પાછા મળીએ. દોસ્તો જુઓ, બીજી ફરમાઈશનો વિડીયો બનવા આવી ગયો છે. અત્યારે એક બની ગયો છે, બીજો બનાવે છે. તમે જોઈ શકો છો. ફરમાઈશના વિડીયો બનાવે. ફરમાઈશના મિસ્ટેક કરે છે. હા કે રસ્તા સખા જામ થશે ને દયાળ નંબર 2 માં ગાડીઓ. આમાં રસ્તા ચકા જામી એવું લાગે. પણ દયાળ નંબર 2 હું કામ કે? આ તો દયાળ પર. હા દયાળ 2 સેકન્ડ. દયાળ બસ. હા કે રસ્તા સખા જામ થશે ને દયાળમાં ગાડીઓની લાઈન થશે. રાણી ભાભી તૈયાર થઈને રહેજો, કારણ કે જાન મારા પરવીન ભાઈ ની આવશે. ફાઇનલી ડન. પણ રિક્ષાનો વોઇસ આવી ગયો છે બહુ. હવે અમે રિન્યુ કરી નાખ. ફરમાઈશના નવા વિડીયો બનાવી નાખ્યા છે ને આવી ગયું છે કુલું મુલું રમવા. બિચારાને તપાવીને કુટાઈ છે. ટાઈટ લાગે છે ને તો તાપ આવ્યું છે. જો અહીંયા જોઈએ કાંઈ રમાડે સમજો તપા. મોટા પંખા મળવા આવ્યા આજે તમને. માલ લીધો માલ લીધો. ખીચું કોદે હાલ. તો છે ને જમી લીધું છે. જમી નાખ્યું. ફરમાઈશના વિડીયો બનાવી નાખ્યા, એડિટ કરી નાખ્યા છે. ત્યાં આ આવી ગયું છે મારી બાજુમાં રમવા. યો ને પકડો ના એ લાશ. મેરે દેખલા આવી જાય. એ માલ લીધો તપાવીને કુટાઈ દે. જા હુઈ જા તો ભાભી. છે તપાવી નાખી. એમનો તપે તો આમ તપાઈ. નાખી દુખે છે બટા.
માથું દુખે છે ટીકડી લઈ આવી દે કેમ તને મને છે ને જેવા તેવા છે ને કૂતરા ન ગમે પણ આ સારું છે ને એટલે લીધું હો. નકર આમ જો, આ ચોખ્ખું છે આમ દેખાડો ચોખ્ખું છે ને એટલે નકર તો મને આમ જોવું થાય મને ભૂખ ચડો મને હું આમ કીચી ન કરવાની ઈચી ન કરી આ તો જેવા તેવા છે તો તને કે દે પકડતો પકડતો જો એ ગોગરું જ છે જો એટલે નો આઈડું મેં કૂતરું વિચાર કરી લેવો કયો કૂતરું લેવું નાનું માર નાનું આમ જો હવે નીરખીન જો ગલુડું કેમ છે જલ્યો આમ જો આ તો જો પણ આ તો જો આમ જો થોડું સાવ કેવું નહીં ટાઈટ હોય ને હિમાઈન કેટલી ટાઈટ હોય આમ જો એમ નહીં પાસે રખાય જો આમ કરી નાખાય કાકી કેમ એમાં જો આમ તો જો એમ જો ને કાન તો ધ્રુજે બિચારક ને જો સાવ આમ જો ઈ બાપા કેવો જરૂર આવે છે ટાઈટ ભાઈ આમ જો આને કાઈ ન થાય અરે બે ને હવે એના ઘરે મેચ હાલો ઠંડી ના ખોટે ઈ બાપા આ હુવા જો બહુ હેરાન ન કરે ચા લાવો મામલો મેદાન આવી સીધા કેવા લાગ્યા કમેન્ટ બોક્સ માં કહેજો ગલુડા તમારા કમેન્ટ બોક્સ તો આપણે અહીંયા બ્લોગ એન્ડ કરશું જય માતાજી જય દ્વારકાધીશ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો ને આજે તમે સાવનો મગજ ફેરવી દીધો વિડીયો ઉતારવામાં મારા કે ફરમાશના વિડીયો છે ને મારે એમાં થાય કારક રોવા મળે કારક મને ગાળું દેવા મળે એવું તો થાય જ કરે આગળ વધવું હોય તો બધું થાય ને તો કોકને એમ થતું છે કે ફરમાશના વિડીયો 200 રૂપિયા લે વિડીયો બનાવવા કાંઈ જેવા તેવા નથી આમ મારો મગજ બેન્ડ મારી છે તમે આજે ઈ હાટું તમને બતાવ્યું તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો તો કાલ મળીએ ન્યૂ બ્લોગમાં બાય બાય એટલે પૂજા લઈ તો